જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બરોડાથી શૈલેષભાઈ ચંદુલાલ સ્વામી બોલું છું. મેં ખાસ આજે આ વિડીયો બનાવું છું. રાજકોટના અમારા ઘણા મિત્ર છે, એટલે મારે એકદમ સાથે એવી વાત નીકળી કે રાજકોટમાં લગભગ બધાના મોઢા બે આંગળી જાય આપણી એટલું જ ખુલે છે, વધારે ખુલતું નથી. એટલે અમારા એ મિત્ર છે હિતેશભાઈ પાટડિયા, તો એમને મને હસતા હસતા વાત કરી કે શૈલેષભાઈ, મારું પોતાનું મોઢું બે આંગળી જાય એટલું જ ખુલે છે, અને જ્યારે અમારી ઘેર પાણીપુરી બની હોય ત્યારે મારે પાણીપુરી ખાવાતી નથી કહેતા, કારણ કે પૂરીની સાઈઝ મોટી હોય, 3 આંગળી જેટલી હોય, મોઢું 2 આંગળી જેટલું હોય ખુલે. એટલે આવી બધી એક સમસ્યાના હિસાબે મને જે અનુભવ થયો હતો, અને મેં સાહેબ જે અનુભવ કરેલા છે, તો એને આધીન જ હું વિડીયો બનાવું છું. અંબાલાલે કહ્યું ને મનુભાઈએ કહ્યું ને હું વિડીયો બનાવી દીધો એવું નથી. મેં મારી જાત જોડે જે અનુભવ કર્યા હોય ને એ જ બોલું છું. તો ખાસ તો એક વિનંતી કે આપણા સોની સમાજના જેટલા બી મિત્રો આ વિડીયો જોવે તો સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો, કારણ કે શારીરિક બાબતના જે 2-4 અનુભવોની છે એટલા જ હું વિડીયો બનાવવાનો છું, એથી વધારે હું બનાવવાનો નથી. અને પછીના મારા જે વિડીયો હશે એ સોના ચાંદીના ધંધાને લાગતા હશે, કારણ કે સરકાર શ્રી જોડે બી તમે જો સમજતા કે નોલેજ છે તો નથી નોલેજ, ઓફિસરો જોડે છે તો નથી, તો એની જાણકારી તમને સેકન્ડ વિડીયોમાં મળશે બધી. તો આપણે હવે આ મોઢું નથી ખુલતું એક બહુ મોટી સમસ્યા છે સમસ્ત સૌરાષ્ટ્રમાં, ચાહે આપણે રાજકોટ હોય, સમજો જામનગર હોય, પોરબંદર હોય, તો જે પાન પડીકી માવા ખાવાની જેને વર્ષોની આદતો હોય છે, અને અહીંયા આગળ હું એવું કંઈ કહેતો નથી કે તમે આ બંધ કરજો, પણ હું જે કહું છું એ તમે કરશો તો 100% તમારું મોઢું ખુલી જશે, એ નક્કી વાત છે. પણ સાહેબ એ તમારે કરવું પડશે, મારે નથી કરવાનું. મેં તો જે મારી જાત જોડે અનુભવ કર્યા એ હું તમને બતાવી રહ્યો છું, બરાબર છે. તો તમામ મિત્રોને ખાસ વિનંતી કે વિડીયો પૂરેપૂરો જોજો, અધૂરો વિડીયો છોડશો તો તમને સમજ નહીં પડે. કારણ કે અમારા જે મિત્ર છે હિતેશભાઈ પાટડિયા, તો એમને મને એવું કહ્યું કે અમે ઘણી રીલ જોઈએ છે ફેસબુક પર ને બધે, તો કહે કે તમે આટલા પૈસા મોકલો, દવા મોકલીએ ને તમારું મોઢું ખુલી જશે. પણ સાહેબ કોઈ એવી દવા બની નથી કે તમારું મોઢું ખોલી નાખે. પણ હું તમને જે બતાવવા જઈ રહ્યો છું તો એની અંદર એક વસ્તુ યાદ રાખજો કે તમારું મોઢું 100% ખુલી જશે, કારણ કે દરેક વસ્તુ દવાથી થાય એવું જરૂરી નથી. ઘણી વસ્તુ વૈદોની જે દેશી ઉપચાર છે આપણા, એ જે જલ્દી કામ લાગે છે, તો સમજો દવા લો તો એની આડઅસરો થતી હોય છે, પણ આપણા દેશી ઉપાયોમાં કોઈ આડઅસર નથી હોતી. એક બહુ મોટી વસ્તુ છે.
અને બીજું કે આ સાયન્સ લાઈન કહેવાય, મેડિકલ લાઈન એટલે સાયન્સ લાઈન કહેવાય. તો એ લોકો એવું કહે કે ભાઈ અમે સાયન્સવાળા આમાં માનીએ નહીં. હવે તમને એક નાનો દાખલો કહું છું. અમારા બરોડાનો એક ડૉક્ટરને પેચુટી ખસી ગઈ અને આપણે કૃષ્ણકાંતભાઈ સોની કરીને હતા કડીપોરમાં. એમના નજીકમાં જ એક ડૉક્ટર રહેતા હતા. એમની પેચુટી ખસી ગઈ તો 4-6 મહિના એ બહુ હેરાન થયા. બાટલો ચડાયો ને આ કર્યું તે કર્યું પણ કંઈ મેર ના પડ્યો. પછી કૃષ્ણકાંતભાઈએ કહ્યું કે હું તમને કહું છું એ માનો. તો પછી એમને વિચાર્યું કે સારું, એટલે એમને સુવાડી દીધા ને કંઈક અંગૂઠા પર રૂમાલ બાંધીને કંઈક જે કરતા હોય આપણને ખબર નથી મને, અને એવી રીતે પેચુટી એમની રાગે પડી ગઈ. 2-4 દિવસ પૂછ્યું હવે કેવું લાગે, તો કે બરાબર છે. અને સાહેબ પેચુટીમાં એવો નિયમ છે કે તમે ડૂટી પર અંગૂઠો આમ દબાવો ને તો તે ધબકારા વાગે, અને ધબકારા ના વાગે તો એ ખસી ગઈ હોય. તો સમજો ડાબી સાઈડ ઉપર ખસી હોય તો ત્યાં ધબકારા લાગે, ને જમણી સાઈડ પર ખસી હોય તો ત્યાં લાગે. બરાબર છે. આવી બધી એક અંગત બાબતો હોય છે આ લોકોની શરીરની, જે આપણે રચના કહીએ ને એ. તો પછી રાગે આવી ગયું, અઠવાડિયું થયું, 10 સારા થયા. પછી એ ડૉક્ટર પોતે એવું બોલ્યા કે બધું બરાબર કહે છે પણ સાયન્સ આમાં માનતું નથી કે. હવે તમે વિચાર કરો સાહેબ, ડૉક્ટર એટલે કોણ? તો આમ જોવા જાઓ ને ગોળા ગણિત, આપણે સમજો ગોળા ગણિત, અભિન્નનું ગણિત, તો એવું કહેવાય કે ડૉક્ટર એટલે સાયન્સના એક સભ્ય કહેવાય. તો એ પોતે આવું સ્વીકારવા તૈયાર નથી ને આગળ રજૂઆત કરવા બી તૈયાર નહીં એ લોકો, કે ભાઈ મને આ થયું હતું ને મેં આટલા બાટલા ચડાયા ને આ કર્યું તે કર્યું પણ રાગે ના પડ્યું, પણ આનાથી આ પડી ગયું. તો એવી વાત એ લોકોમાં આવતી નથી. અધૂરું જ્ઞાન કહેવાય, પૂરું ના કહેવાય. આ ધ્યાન રાખજો. મારા પોતાની હવે હું તમને વાત કરું કે હું આટલું આ દાવાથી તમને લોકોને કહી શકું છું. એનું કારણ મેં જે જાત અનુભવ્યું ને પોતે, સાહેબ આજથી 5 વર્ષ પહેલાં મારા જડબા બેસી ગયેલા ને રૂટ કેનલ કરાવવા ગયો. એટલે ડૉક્ટરે મને કહ્યું, લેડીઝ હતા બેન, મને કે ડાયાબિટીસને હિસાબે તમારા જડબા બેસી ગયા છે. અને એ વાત બી એમની સાચી હતી, કારણ કે જડબા બેસી ગયા ને એટલે આ જે ગાલ ને આ બધું હતું ને એકદમ આ બધું એ બેસી જાય, આમ મોઢું સંકોચાઈ જાય. એ મેં અરીસામાં જોઉં એટલે ખબર પડતું હતું મને. પણ પછી મેં એમને સવાલ કર્યો કે આમાં કંઈ થાય ખરું ઓપરેશન? તો કે ના, કશું ના થાય. મેં તો કોઈ ઇન્જેક્શન કે કોઈ દવા? તો કે ના, કશું ના થાય. હવે જે થાય બધું મને કે આવતા જન્મ, આ જન્મમાં કંઈ ના થાય હશે કીધું. પણ બેન મારથી ઉંમરમાં નાના હતા અને શું છે કે ભણેલા હતા, એટલે હવે આપણે કંઈ બહુ મગજમારી કોણ કરે હવે. બાકી તો એક કહેવત છે સાહેબ કે અનુભવી, બરાબર છે. હવે આપણે વાત કરીએ છીએ અનુભવી, તો એના પરની એક કહેવત છે કે જ્યાં ના પહોંચે રવિ, રવિ એટલે સૂર્ય, ત્યાં પહોંચે કવિ, ને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. આવી બધા કહેવતો સાંભળેલી હશે. તો મેં મારી 66 વર્ષની ઉંમરમાં ગુણ્યા 2 કરી નાખો, બરાબર છે. તો એટલું હું રખડેલો છું, એટલા અનુભવો, માણસ એટલી ઉંમરમાં કેટલાને ભટકાય એટલા અનુભવો કરેલા છે. તો એ પછી બેને કહ્યું એટલે હું કશું બોલ્યો નહીં, ચલો વાંધો નહીં બે.
અ, ઘડિયાળી પોળ અમારે બરોડાની અંદર માતાજીનું મંદિર, જેને બરોડા જોયું હોય વડોદરા, તો ત્યાં ઘડિયાળી પોળ ને માતાજીની મંદિરની બાજુમાં જ બધા બેસે દાતનને મરી મસાલાનું બધું લઈને, દાના મરચાં બધી 5-6 બૈરીઓ બેઠી હોય, એમાં એક દાંતણ વાળી બેસે, તો ત્યાંથી હું દાંતણ લઈ આવ્યો છે ને દાંતણ લઈને નોન સ્ટોપ મેં 6 મહિના ચાલુ રાખ્યા દાંતણ. હવે દાંતણ મેં જે ચાલુ રાખ્યા 6 મહિના, બરાબર છે, જેમ કે આ દાંતણ કહેવાય, તો એ દાંતણ કરીને 6 મહિના પછી પાછો હું ગયો બતાવવા. ત્યારે ખુરશી પર બેઠો ડૉક્ટરની, ટેકો દઈને, અને પછી મોં અદ્ધર કરીને એમને ફોક્સ લગાવ્યું, ચાલુ કર્યું ને જોયું, તો મને કે તમારા જડબા ઊભા થઈ ગયા, કે છે તમે શું કર્યું ને કેવી રીતે થઈ ગયા. પણ મેં કીધું મોટી બેન તમે ના પાડતા હતા કે ના થાય, તો કે ના પણ તમે કર્યા કેવી રીતના એ કહો કે છે. મેં કીધું હવે તમારા ભણવામાં આવતું નથી, અને અમારું ગણિત અલગ છે, 5 ચોપડી ભણેલાનું ગણિત અલગ હોય અને ભણેલાનું અલગ હોય, એ બેનો બેન નહીં થાય. એટલે પહેલાં તો વાર્તાઓ કરીને બેનને થોડાક અપાયા બરાબરના. પછી બેને મને કહ્યું કે ગમે તે હોય પણ તમે કશું કર્યું છે, અને શું કર્યું એ મને કહો કે છે. મેં તો બેને હું કહીશ ને તો તમે કોઈને કહેશો નહીં, એ બી 100%, કારણ કે કહેશો તો તમારો ધંધો નહીં ચાલે, એ બી હકીકત છે, એટલે તમે નહીં કહો. તો પછી મેં એમને કહ્યું કે દાંતણ ચાલુ કર્યા મેં આવી રીતે, એટલે વિચારમાં પડી ગયા. મેં તો બહુ સિમ્પલ હિસાબ છે બેન, ગણિત બહુ સીધું છે કે જડબામાં જે લોહી ફરતું બંધ થઈ જાય એ દાંતણ ચાવવાનું ચાલુ કરો એટલે એ ચાલુ થઈ જાય. આપણા રાજકોટના જે પાન પડીકી ખાઈને જે એમનું મોઢું બંધ થઈ ગયું છે ને, એનું આ મેઇન કારણ બ્રશ કરે છે બધા, આમાં કોઈ દાંતણ નહીં કરતું, 100% હું કહી દઉં. અને આ બ્રશ છે ને એકચ્યુઅલ તો કોના માટેનું છે ખબર છે તમને? એક જાતમાં પેલું કહેવત છે કે ઢોર એટલે અમેરિકાની અંદર આપણી જેમ ફરતા ના હોય રોડ ઉપર, એમાં તબેલા હોય, તો તબેલામાં સવારે એક આપણું લાંબો હાથ હોય ને, આપણો આમ કેટલો મોટો હાથ, એટલું મોટું બ્રશ હોય, અને એટલા મોટા બ્રશમાં ડોલની અંદર એ લોકો બોરીને એક લિક્વિડમાં, અને પછી ઢોરના મોઢામાં સ્ટેન્ડ નાખે લાકડાનું, અને પછી એની પર ઘસે બરાબર દાંતમાં ને બધાય, પછી પાણી પિચકારી માર દે. તો પૈસા કમાવાનો કિમિયો આવ્યો એ ભાઈના મગજમાં. તો સમજો કે ભાઈ તબેલા તો ગણતરી ના હોય કે 200 તબેલા હોય ને 200 ગાયો ભેંસ હોય કે 1000, તો 200 ગુણ્યા 1000 કરો તો 2 લાખ હોય. પણ હવે આથી વધારે કંઈક કરવું હોય તો શું કરવું? એટલે એ નાના માણસો છે ને, એટલે એ લોકો આપણને પૃથ્વી પર જે માણસો છે ને એમને એ લોકોએ ઢોર ગણી લીધા, અને આ બધા ઢોર જેવા છે, આમ તો બુદ્ધિના બળદ જ છે, એટલે એ લોકોને આપી દો, આ બ્રશ બધા લાગી પડશે. એ બ્રશની સાઈઝ નાની કરી નાખી અને લિક્વિડની ટ્યુબ બનાવી, પછી બધાએ ઓછે ડુલ્લા ચાલુ કરી દીધું. આજની ઘડી કાલનો દારો, દાંતણ છૂટી ગયા અને બ્રશ ચાલે, બરાબર છે. અને આ વાત જ્યારથી મેં સાંભળી હતી ને ત્યારથી મેં સાહેબ બ્રશ બંધ કરી દીધા છે અને દાંતણ કરું છું. કારણ કે આપણે આપણી જાતને ઢોરમાં નથી ખપાવી, ખપાઈ નાખી આગળ, નહોતા જાણતા ત્યાં સુધી. પણ દાંતણના હવે તમને સાહેબ ફાયદા કહી દઉં કે નંબર 1, તમારા જડબામાં લોહીનું સર્ક્યુલેશન ચાલુ થઈ જાય છે. બીજું કે જે પાન પડીકી ખાય ને અહીંથી આ બધું જામ થઈ જાય, દાડો, આ દાડો છે ને, અહીંના જે મિજાગરા આપ્યા છે ભગવાને, સમજી લેજો આ મિજાગરા છે, એની કોઈ ચાવી નથી આપી કે આ બંધ કરો ને ખોલી નાખો.
પણ સાહેબ ચાવી કુદરતે આપી છે આપણને, અને એ છે આ ચાવી દાંતણ. એ ઠેક અંદર તમે આ સાઈડ સુધી દબાઈને અહીંથી ચાવવાનું ચાલુ કરો ધીમે ધીમે ધીમે, પછી ઠેક અહીં સુધી ચાવો ને, પછી અહીંયા આગળ અહીંયાથી અહીંયા અહીં સુધી ચાવો એટલે તમારું જડબું ખુલી જાય. મૂળ આ બંધ થવાનું કારણ છે ને જડબાનું છે. અહીંથી એ જડબું ખુલી જાય એટલે તમારું મોઢું જોઈ લો, આજે 4 આંગળ જાય, પણ જડબું ખુલે તો જાય, બાકી ના જાય. તો જડબું ખુલવાની ચાવી એક જ છે દાંતણ. એટલે દાંતણ કરશો તો તમારો પહેલો ફાયદો જે મેં ગણાયો તમને કે લોહીનું પરિભ્રમણ જડબા પર થશે એટલે દાંત પડી નહીં જાય, લોહી ફરતું રહેશે. સેકન્ડ નંબર, નાકની જે નસો છે એ ખુલી જશે. કાનમાં બેરાશ હશે, ઉંમર જતા આવે જ બધાને, દરેકને આવે. એ સમય બતાવે. કોઈ કે મને નથી આવી, પણ એવું વિચારવાનું નહીં, સમયની રાહ જોવાની, બીજું કશું નથી. તો એ ખુલી જાય. પછીનો ફાયદો છે નંબર 1 જડબાનો, નંબર 2, નંબર 3, નંબર 4 આંખ. આપણી આંખની જે પાછળ રેટિના છે ને, રેટિનાની નસો વાળ જેવી પાતળી હોય છે ને, એટલી બધી પાતળી હોય છે, એમાં લોહીનું પરિભ્રમણ થતું હોય. પછી સમજો બેતાલ આવે 40 ઉંમર વટાયા પછી, એટલે હું 40 ઉંમર વટાઈ ગયો પછી મને બેતાલ આવ્યા નહીં, એટલે પછી અમે ઘણા ને કહ્યું યાર મને બેતાલા નથી આવ્યા, મને બેતાલા નથી આવ્યા. પણ સાહેબ હશે મારું કંઈક મા બાપે સારું ખવડાવ્યું પીવડાવ્યું હશે એટલે. પણ 45 વર્ષે મને અહેસાસ થયો, હજુ મને યાદ છે પાક્કું કે 45 વર્ષની ઉંમરે મને પાક્કો અહેસાસ થયો કે કંઈક ઝાંખું દેખાય છે. નંબર ચેક કરાયો તો કે બેતાલા છે. પછીના વર્ષ પછી, 1.25 વર્ષ, 1.5-2 વર્ષ પછી જોયું તો કંઈક નંબર વધી ગયેલા, 1.5, 1.25, 2, પછી 2.25, 2.5, ઉપર નીચે હોય. તો અત્યારે મને 3 નંબર ને 3.25 નંબર છે. આજથી 2 વર્ષ પહેલાં 3.25 નંબર હતો, 3 નંબર હતો. એ 25નો ડિફરન્સ ચાલ્યા કરે છે. પણ દાંતણ કરવાના હિસાબે વગર ચશ્માએ પણ હું પેપર વાંચી શકું છું. જીનામાં જીના અક્ષર પણ મને વંચાય છે. ને અમારે ઘેરથી ઓછા નંબર છે, 2.5 નંબર, 3.25 નંબર, પણ ચશ્મા પહેરવા પડે વાંચવું હોય તો. આટલો ફરક દાંતણ કરવાનો. હવે છેલ્લો ફાયદો તમને કહી દઉં, બ્રેન હેમરેજ. મગજનો સ્ટ્રોક વાગે, લોહીનું પરિભ્રમણ બંધ થાય, લોહી પહોંચતું બંધ થાય. તો દાંતણ કરશો ને તો આ પ્રોબ્લેમ તો તમને ક્યારે બી નહીં આવે, એની ગેરંટી આપણી. અને જ્યારે બ્રેન સ્ટ્રોક વાગે છે તો કેવી હાલત થઈ છે, કેટલા રૂપિયા ખર્ચાઈ જાય છે દવાખાનામાં, એ તો જેને ખર્ચી આવે એને ખબર પડે. આપણે બોલવું છે, પણ ખરેખર જે સગા સંબંધી જે કોઈ બ્રેન સ્ટ્રોક વાગ્યો હોય એને ગયા હોય દવાખાનામાં, તેમને પૂછો કેટલા ઉજાગરા થાય છે, શું થાય છે. તો એક દાંતણ તમને આ ટેવમાંથી છોડાવશે. સવાલ એટલો છે સાહેબ કે સવારે તમારે આના માટે, તમારી જાત માટે આજે મેં 5 કસરત બતાવી તમને, તો એના માટે તમારે 20 મિનિટ બગાડવાની છે. અને દાંતણ શરૂઆતમાં તમે 1 ઇંચ જેવું ચાલવાનું ચાલુ કરો અઠવાડિયું 10 દિવસ, પછી 1.5 ઇંચ જેવું ચાલુ કરો 10 દિવસ, પછીના 10 દિવસ થોડું વધારો. એમ કરતાં મેં જોનારા એવા બી જોયા છે સાહેબ કે દાંતણને છેલ્લા છે ને આટલું રાખે, બાકી આટલું ચાવી જાય. આ જોયું તમે, આ ઉપરનો ભાગ દેખાય છે ને એટલું તો ચાવી જાય. એવા અમારા એરિયામાં માણસો હતા, અને આજે બી છે. ઉંમર લાયક થયા તો દાંતણ જ ચાવે છે, અને દાંત અડીખમ છે. તો દરેક રાજકોટવાસી, આપણો જે સમાજ છે સોની સમાજ, એમાં તમે જેટલાને આ રીલ મોકલે એટલાને મોકલજો.
કારણ કે આજે એક યુટ્યુબનું પ્લેટફોર્મ, એક માધ્યમ એવું છે કે એના માધ્યમથી તમે આ સમાચાર આખા સૌરાષ્ટ્ર સુધી પહોંચાડી શકશો. જુનાગઢ, જામનગર, પોરબંદર, આજુબાજુના કેટલા ગામડા એવા હશે, કેટલા માણસો એવા પીડાતા હશે કે એક આંગળી જતી હશે, આ તો 2 આંગળી, તો મેં કેટલું સાંભળ્યું છે, પણ સમય જતાં વધારે મોડું બંધ થઈ જાય. એવા બી મેં જુનાગઢમાં જોયેલા કે એક રોટલીનું બટકું આમ અહીં મૂકી દેવાનું, તો એ આંગળીથી અંદર ધકેલો આમ ખાવા માટે, અને કહેવાય સાહેબ લાચારી. એક અંગથી માણસ જ્યારે લાચાર બની જાય ને, એટલે પરિસ્થિતિઓ શું સર્જાય છે એ જોવાનું છે. હું એવું નથી કહેતો તમે બંધ કરો, જે ખાતા એ ખાજો, મને કોઈ વાંધો નથી, પણ તમે દાંતન કરશો તો ખુલી જશે એની મારી ગેરંટી. કારણ કે મારા જરબા ઊભા થઈ ગયેલા, જે બેસી ગયેલા ઊભા થઈ ગયા. ડૉક્ટરે સવાલ પર સવાલ કર્યા કે ઊભા કેમ થઈ ગયા ને કેવી રીતના થઈ ગયા. એટલે તમે વિચાર કરો કે દેશી પદ્ધતિઓ આપણી શું કામ કરી જાય છે. બીજી એક વાત અગત્યની રહી જાય છે, યાદ આવ્યું, આ ડીશ અહીં પડી છે, લઈને બેઠેલો એટલે જોયું, તો હું તમને એક બહુ અગત્યની વાત કરવા જઈ રહ્યો છું. સાહેબ, તમે લોકો પાન પડીકી ખાતા હશો, બરાબર છે? એટલે તમારા મોઢાની અંદર ચાંદા પડી જતા હશે, ઉનાળાની અંદર વધારે પડતા હશે, ગરમી ઘણીવાર ચૂનો વધારે લાગી જાય તો મોં ફાટી જાય, ગરમી આવી જાય, બરાબર છે? તો તમે લોકોએ આ સબ્જીનું નામ તો સાંભળ્યું હશે, બરાબર છે? હવે આને ટીંડોળા કહે છે. તમારે જોવું હોય તો જોઈ લેજો બહુ ધ્યાનથી, બરાબર છે? ટીંડોળા કહે છે. હવે એક ડીશમાં હું તમને બતાવું છું. આને કહેવાય સાહેબ ટીંડોળા. ઘણા રાજ્યમાં સાહેબ આને ગિલોડા કહે છે. તો રાત્રે તમે આને ખલદત્તાની મિક્સરમાં નહીં, કોઈ ગાળપણ ના કરતા. હું જે કંઈ કહું ને એની પાછળના કંઈક તથ્યના કારણો હોય છે, પણ ખલદત્તામાં એને વાટીને બરાબર એક સરખા બરાબર વાટી લેજો, અને પછી એક તપેલીની અંદર કાઢી લેજો, અને 1 લોટા જેવું પાણી, પોનો લોટો પાણી લઈને એને અંદર હાથ નાખીને બરાબર ચોરી નાખજો, અને ગયનામાં એ બધું પાણી ગાળી એને બરાબર નીચવી નાખજો એકદમ. ને પછી સાહેબ જે પાણી નીકળે ને, તો રાત્રે તમે એના કોગરા કરીને સૂઈ જજો, બરાબર છે? જેટલું પાણી એના કોગરા કરી નાખજો, અને જ્યાં તમને ઓઠમાં અહીંયા આગળ આ ભાગ, ઉપરનો ભાગ, જે બધા ચાંદા પડી ગયા, ગરમી હોય, જીભ પર હોય, તો ત્યાં પાણી ફેરો કરજો ને પછી કોગરો કરી નાખજો. પણ સાહેબ પછી સૂઈ જાઓ એ પહેલાં કરવાનું છે. અને સૂઈ ગયા પછી તમારે બને ત્યાં સુધી પાણી નથી પીવાનું, કે દૂધ નથી પીવાનું, કે ખાવાનું નથી, કે રાતે કોગરા કરવાના છે એવું નથી, સૂતી ફેરી જ કરવાના છે. એટલે આ કોગરા કરીને તમારે સાહેબ સૂઈ જ જવાનું છે, બીજું કંઈ કાર્ય કરવાનું નથી. આ બહુ ધ્યાન રાખજો. કાર્ય એટલે ખાવા પીવાનું તમારે કશું લેવાનું નથી, બરાબર છે? આવું 3 દિવસ કરજો, તમારા મોઢાની બધી ગરમી બહાર આવી જશે. એ જે પાણી છે ને આ ટીંડોળાનું, એની એવી તાકાત છે કે તમારી મોઢામાં જે ગરમી જામી હોય ને એને ખેંચી લે છે. આ મારા જાત અનુભવ પ્રયોગ કરેલા છે અને પોતે, ને આઈ થિંક મારા મિસિસ, મારા લગ્ન થયા ને એના 5-7 વર્ષ સુધી ના પીડા એમને હતી જ. પણ પછી ભગવાનની દયા ગણો કે જે કંઈ ગણો, તો અમને એવા એક ડૉક્ટર મળ્યા નિસર્ગ ઉપચારોના, તો એમને એક સલાહ આપી હતી, તો એનાથી આ સારું થઈ ગયેલું. એ પછી અમે કેટલાને કહ્યું છે. તો સાહેબ આગળનો વિડીયો આપણે બીજો મૂકીશું. જે પથારી વંશ હોય છે, એમને ચાંદા પડી જતા હોય છે,
એના પરનો એક બનાવવાનો છે વિડીયો મારે. ને પછીનો વિડીયો એક બનાવવાનો છે કે પિત્તાશયની અંદર પથરી હોય તો એ કેવી રીતે નીકળે. તો અને એક આપણા સોના ચાંદીના ધંધા પરનો બનાવવાનો છે. ખાસ લાઈક કરજો. લાઈક તો ઠીક છે, પણ તમે સબસ્ક્રાઈબ કરજો કે જે બીજા વિડીયો બનાવીને મૂકો તો એ તમારા સુધી આવી શકે. ને આગળ બી મેં જે વિડીયો એક મૂકેલો ડાયાબિટીસની અંદર વાગે એટલે ગેંગરિંગ થઈ જાય, ને ગેંગરિંગ થયા પછી 99% હાથ પગ કપાવવા પડે છે. એ વિડીયો મારો મેં મૂક્યા પછી મને 30થી 35 જણા એવા મળ્યા છે કે અમારા આ સગાઈ પગ કપાયો, આ સંબંધી હાથ કપાયો, પહેલાં આંગળી કાપી, પછી પંજો કાપ્યો, પછી અડધો હાથ કાપ્યો, પછી પૂરો હાથ કાપ્યો, 2 મહિના જીવ્યા, પછી એક્સપાયર થઈ ગયા. કોઈના પગનો અંગૂઠો કાપ્યો ના. તો એનો મેં વિડીયો આ રીતે મૂકેલો છે, એ પણ તમે સર્ચ મારીને જોઈ લેજો. અને મને પોતાને 350 ડાયાબિટીસ થયો અને મને વાગેલું, અને 24 કલાકમાં મેં રૂજ આવી ગયેલી મને, તો એના ઉપર મેં વિડીયો બનાવી મૂકેલો છે. આગળ 16 ઓક્ટોબરનો વિડીયો છે, શ્રી નારાયણ જ્વેલરી કરીને. ખાસ સબસ્ક્રાઈબ કરજો તો આગળના વિડીયો તમને જાણવા જોવા મળશે. અને ઘણી બધી બાબતો છે કે કઈ રીતે કયા રોગ માટે. કોઈ કાયમ જીવવાનું નથી એ નક્કી છે. ગમે એટલા મોટા ડૉક્ટર હશે, ગમે એટલા મોટા વૈદ હશે, તો કે તમે ગમે એટલી રીલો જોશો કે આપણે જીવવાના, પણ એવું નથી. એનો ટાઈમ આવશે એટલે તમે પતી જવાના. બધાય જવાનું જ છે. જન્મ થાય ને એટલે મૃત્યુના એક દિવસ કપાતા જાય છે. બોમ્બે 405 કિલોમીટર બરોડાથી છો એટલે 5 કિલોમીટર ગાડી ગઈ એટલે હવે 400 કિલોમીટર રહ્યું. પછી છેલ્લે એવું આવે કે હવે બોમ્બે 5 કિલોમીટર જ રહ્યું. એવી રીતના મૃત્યુના બી કિલોમીટર નક્કી જ છે. એટલે કોઈ બહુ સારા વૈદો જોયા છે સાહેબ. મેં એટલા બધા સારા વૈદો જોયા છે કે તમે સાંભળ્યા નહીં હોય એવા વૈદો મેં જોયા છે. અને એ લોકોએ બી છેલ્લા પ્રયોગો બંધ કરી દીધેલા કે નથી આપવા કોઈને. અને બધી સત્ય ઘટનાની વાતો છે મારી જોડે. કોઈ કલ્પિત વાતો કે આગળ કહ્યું ને મેં મગને કહ્યું, છગને કહ્યું, એ વાત આપણી જોડે નહીં આવે સાહેબ. આગળ મારા વિડીયો જોતા રહેજો. સોના ચાંદીના ધંધામાં જે અત્યારે ભાવની મંદી પડી છે, તો એના પર એક મારા મગજનો કોન્સેપ્ટ છે, હું રજૂ કરવાનું છું. એ સાંભળજો ને જોજો. તો મારી વાણીને વિરામ આપું છું. તો ખાસ એક જતા જતા એક ટકોર મારું છું કે આ વિડીયો જે કોઈ જોવે, રાજકોટ સમસ્ત સૌરાષ્ટ્રની અંદર, સુરેન્દ્રનગર, જામનગર, જુનાગઢ, લીંબડી, પોરબંદર, દ્વારકા, તો આ જેટલી જગ્યા છે કાઠિયાવાડની, તો એ લોકોને સપ્લાય કરજો. તો જે કોઈ પીડાતા હશે આનાથી તો એમની તકલીફ દૂર થઈ જશે. અને જેટલા બી અમારા જ્વેલર્સ ભાઈ છે, ચોકસી બજાર, સોની બજાર, આજે જે બધી રીલો મુકાતી હોય છે ને, એ બહુ સરસ તમને જાણવાનું મળશે. તમે સાંભળ્યું નહીં હોય, જાણવા નહીં મળે એવું જાણવાનું મળશે. એવા બધા વહીવટો હું કરીને બેઠેલો છું. એટલે ખાસ જોજો તમે. તમારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય માતાજી,